Class 9 Science Chapter 13 Why do we fall ill? આપણે બીમાર શું કામ પડીએ છીએ? ઓકે, આપણને એક વસ્તુ ખ્યાલ છે, હેલ્થ. હવે હેલ્થ એટલે શું? ઓકે, હેલ્થ એટલે તમે જે ફૂડ ખાઓ, એક્સરસાઇઝ કરો, એને લીધે તમને જે સારું લાગે, when you are feeling good, that is health. And all these things, food છે, exercise છે, pollution છે, your work related items, all these are interconnected. તમને કેટલાકને લીધે તમને you fall ill. Now let us talk about health અને failure. તો આ ચેપ્ટરની અંદર આપણે એક તો હેલ્થ શું છે, હેલ્થ અને ફેલિયર શું છે. જો we have defined કે what is health? Health is being well. આપણને સરસ લાગે, આપણે એનર્જેટિક થઈ જઈએ, તો that is health. અને જ્યારે આપણને સરસ ન લાગતું હોય, આપણે ડલ થઈ જઈએ, તો there is something problem with our health. We may be ill. Okay, now we talk about personal and community health issues. ઘણી વખત તમને પર્સનલ એટલે તમે કંઈક વસ્તુ ખાઈ ગયા હોય, પોઈઝનસ વસ્તુ ખાઈ ગયા હોય તો તમને ઓલું થાય, તમને મચ્છર કરડી જાય તો થાય. But there are some community issues like infections, which is the main topic which is going to be covered in this chapter. Infections, અને આ વર્ષે તો આ 2 વર્ષે તો આપણને ખાસ જાણવાની જરૂર છે because of the infections of coronavirus. How do we get infections, and how these infections spread? How acute, કેટલું ખરાબ ઇન્ફેક્શન છે અને કેટલા ક્રોનિક છે, એટલે જે તમારા શરીરમાં બેસી જાય એવા. ઓકે, ઇન્ફેક્શન શેને લીધે થાય છે? There are infections and there are also non-infection diseases. Some diseases are not infections. ઇન્ફેક્શનમાં જુઓ તો કેવી રીતે સ્પ્રેડ થાય છે, પછી સર્ટન ઓર્ગન રિલેટેડ ઇસ્યુઝ કે તમને નોઝનું ઇન્ફેક્શન થાય, હાર્ટનું ઇન્ફેક્શન થાય, લંગ્સનું ઇન્ફેક્શન થાય, વગેરે વગેરે. હાઉ ટુ પ્રિવેન્ટ ધીસ? અને એની માટે ખાસ કરીને ઇમ્યુનાઇઝેશન, વેક્સિનેશન. હાઉ ડુ વી બીકમ ઇમ્યુન ટુ સર્ટન ઇન્ફેક્શન્સ અને ટ્રીટમેન્ટ. પહેલા તો પ્રિકોશન્સ, તમને આવું જ ન જોઈએ, પણ આવી જાય તો એનું ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાનું. એન્ડ ફાઇનલી we'll be talking about peptic ulcers and the Nobel Prize. માર્શલ અને વોરનનો નોબેલ પ્રાઇઝની વિશે વાત કરશું. Now let us talk about health and its failure. The significance of health. My grandmother's health is not good. Okay, this is not a healthy attitude, the teacher tells us. What does health mean? Health means being well. That is, we have already discussed. Health can be stated as, health is therefore a state of being well enough to function well physically, mentally and socially. આપણું શરીર, આપણું માઇન્ડ અને આપણી આસપાસની જે સોસાયટી, એમાં આપણે સરસ રીતે બિહેવ કરી શકીએ, સરસ રીતે પરફોર્મ કરી શકીએ, એનું નામ હેલ્થ છે. Okay, the next one is personal and community issues both matter for health. આપણી પોતાની પણ જવાબદારી છે, કમ્યુનિટીની જે કેટલા પ્રોબ્લેમ્સ છે, they all matter for health. Now let us see what happens. Human beings live in societies. આપણે સોસાયટીમાં રહેતા હોઈએ છીએ. Our social environment એ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે આપણા ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ માટે પણ. લેટ અસ ટોક અબાઉટ ગાર્બેજ. આપણે કચરો જે નાખતા હોઈએ, એ જો કચરો એમને એમ પડ્યો રહે, સ્ટેગ્નન્ટ એટલે એમને એમ પડ્યો રહે ત્યાં ત્યાં, તો વાસ આવે અને એને લીધે there is a possibility of poor health. Therefore, public cleanliness is a very important factor for individual health also. Okay, now let us see some relation between individual વસ્તુઓ અને સોસાયટી. ફૂડ, આપણે ફૂડ જોઈએ, individually we need food, but for which we need to do work.
આપણે કમાવું જોઈએ, કમાવા માટે બહાર જવું પડે, બહાર જઈએ તો આપણે ઇન્ફેક્શન લાગી શકે, આપણને ડિઝીઝ લાગી શકે, ગાર્બેજમાંથી એ લાગી શકે. એટલે વર્ક કરતા કરતા વી ઓલ્સો નીડ ટુ બી હેપી. અને હેપી માટે શું કરવું પડે કે આપણે એકબીજાની સાથે વ્યવસ્થિત રીતે રહેવું પડે અને એકબીજાના ફ્રેન્ડ્સ તરીકે રહેવું પડે. તમે જોશો તો અહીંયા આપણને સોશિયલ ઇક્વેલિટી હોવી જોઈએ. હા, બહુ ગરીબ ને રીચના ફેક્ટર્સ બહુ ન હોવા જોઈએ, હાર્મની હોવી જોઈએ. અને ખાસ કરીને આપણે જો 5F જોઈએ છે કે આ આખા ડાયાગ્રામમાં બતાડેલું છે કે વી હેવ, આપણે જ્યારે બહાર એક્સક્રીટા કરીએ છીએ, બહાર ગંદકી કરીએ છીએ તો આપણું પાણી ગંદુ થાય છે, પીવાનું ગંદુ થાય છે, હાથ ગંદા થાય છે, ફ્લાઇઝ એના ઉપર બેસે છે અને આપણને અડે છે. વેજીટેબલ્સને ક્લીન માં પણ આપણને પ્રોબ્લેમ થાય છે અને ડ્રેનેજ સિસ્ટમ ખરાબ હોય છે એટલે ટ્રીટમેન્ટ ઓફ વોટર પણ પ્રોબ્લેમ થાય, વિચ ઇઝ હાઇજેનિક પ્રોબ્લેમ, સેનિટેશન પ્રોબ્લેમ. ઓકે, now let us see the distinction between healthy and disease free. Disease એટલે it literally means uncomfortable, being uncomfortable. તમને તાવ જેવું લાગે, તમને મજા ના આવે, it is being uncomfortable. આપણને ડિઝીઝમાં ડાયરિયા થઈ શકે, ઘણી બધી વસ્તુ એવી થઈ શકે which can cause us uncomfort. અને એમ જોઈએ કે simply not being disease is not the same thing as being healthy. ઓકે, ડિઝીઝ ન હોય એનો મતલબ નથી કે તમે હેલ્ધી હોઈ શકો. Good health for a dancer may mean able to stretch his body into difficult but graceful position. હેલ્ધી ડાન્સર કોણ હોઈ શકે? જે પોતાના બોડીને વાળી શકે. મ્યુઝિશિયન, એની માટે લંગ્સ બહુ હેવી હોવા જોઈએ, સારા હોવા જોઈએ કે લાંબા ગાળા સુધી બોલી શકે, ગાઈ શકે. So these are all different aspects. Disease and its causes. Disease કેના જેવું લાગે છે? જોઈએ આપણે, there are many tissues in our body. We have an organ system, ઘણા બધા organs હોય છે આપણા શરીરમાં, સ્ટમક્સ ને ઇન્ટેસ્ટાઇન ને બોન્સ એન્ડ મસલ્સ, ઘણી બધી વસ્તુઓ આપણા પેલામાં હોય છે. જ્યારે એક અથવા એનાથી વધારે સિસ્ટમ્સ ફેલ થવા માંડે અથવા જે સ્ટાર્ટ ચેન્જિંગ ફોર ધ વર્સ, then we have a disease. અને ડિઝીઝની અંદર we have symptoms. લૂઝ મોશન છે કે એવી કોઈ સિસ્ટમ્સ આપણા શરીરમાં થાય, પસ થઈ જાય, તો these are all the systems which the doctor is looking for. And એ જોઈને એ આપણને લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં કહે છે અને from that we can come to know whether we have the disease or not. Chronic disease and poor health. Poor functioning of some of our parts, body parts, affect our health. આપણો જો હાર્ટ બરોબર ન ચાલતું હોય તો આપણને હાર્ટની ડિઝીઝ થઈ જાય, that affects our health. તમે જુઓ તો એક કફ છે, કફ ને કોલ્ડ આર acute diseases, okay, while tuberculosis and lungs are chronic diseases. Acute disease એટલે થોડીક વખત ચાલે અને chronic disease એટલે લાંબા ગાળા સુધી તમને એ ડિઝીઝ રહે. એવા ઘણી બધી ડિઝીઝ છે કે જેથી તમને થોડાક દિવસોમાં તમને, if you don't go to school for a few days, then you have an acute disease. Otherwise you can have a chronic disease also. Now how are these diseases caused? ખાસ કરીને unclean drinking water. If you don't get enough food, if you get bad food, then also we can get this thing. Then there could be some genetic differences. અંદર જ શરીરમાં જ એવા diseases આવે જેને લીધે we can have loose motions and if the child is exposed to pathogens, then also it can have diseases. Most diseases will have many causes rather than one single cause. એવું નથી કે તમને ખાલી એક જ cause થી તમને disease થાય, 4-5 વસ્તુઓ ભેગી થઈને પણ કોઈ તમને disease લાગી શકે. ચાલો તો હવે આપણે જોઈએ infectious and non-infectious causes. Infectious agents એ નાના માઇક્રોબ્સ હોય છે, નાના માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય છે જે બીજાના શરીરમાંથી આપણા શરીરમાં જાય છે and we get infected. અને there are some diseases which are not caused by infection agents, જેમ કે
which are more internal, high blood pressure છે કે સુગરની ડિઝીઝ છે, એવી બધી ડિઝીઝ છે which are not caused by spreading of infection. પણ આપણને the ways in which disease spread, they are treated and prevented at community level. This would depend a lot on the immediate causes of infection and non-infection. તમે જો બરોબર ટ્રીટમેન્ટ, જો આપણને ખ્યાલ છે કે બરોબર ટ્રીટમેન્ટ મળે તો આપણને કોરોના વાયરસ નથી ફેલાતો, પણ જો ટ્રીટમેન્ટ ન મળે અને એનું પ્રિવેન્શન હોય, એ બધું આપણે વ્યવસ્થિત જાળવી રાખતા હોય તો વી કેન અવોઇડ કોરોના વાયરસ ઇન્ફેક્શન. હવે આપણે જોઈએ ઇન્ફેક્શિયસ ડિઝીઝ, જે આ ચેપ્ટરનો એક મુખ્ય ભાગ છે. ઇન્ફેક્શિયસ એજન્ટ શેને લીધે આપણને ઇન્ફેક્શન લાગે છે? વાયરસીસ, બેક્ટેરિયા, ફંગાઈ, single celled animals or protozoans, they cause infection. They can be caused by multicellular organisms such as worms of different kinds. આપણે જોઈએ તો અહીંયા SARS વાયરસ છે, ઓકે, જે અત્યારના ચાલી રહ્યું છે આપણે કોરોના વાયરસ. પિક્ચર ઓફ લેશમાનિયા, કેવી જાતનું છે વાયરસ? જોઈ, ઇટ ઇઝ અ પ્રોટોઝોન ઓર્ગેનિઝમ. પછી પિક્ચર ઓફ સ્ટેફિલોકાઈ, ઇટ્સ અ બેક્ટેરિયા. આગળ જોઈએ તો પિક્ચર ઓફ ટ્રુપાનોસોમા, ઇટ્સ અ પ્રોટોઝોન ઓર્ગેનિઝમ. અને પિક્ચર ઓફ રાઉન્ડ વર્મ, જે આપણા શરીરમાં ઘૂસી અને આપણને ઇન્ફેક્ટ કરે છે. So these are all the different placings. Common examples of disease caused by viruses are the common cold, influenza, dengue fever, AIDS, typhoid fever, cholera, tuberculosis, and anthrax are caused by bacteria. Intestinal worm infections also caused by worms. Okay, now let us talk about દવા આપણે લઈએ તો there are some medicines, drugs that can block one of these bacteria, but it may not work very well with a microbe of a different group. Let us take example of antibiotics. Antibiotics શું કરે છે? They commonly block biochemical pathways for bacteria અને બેક્ટેરિયાને ફેલાવા નથી દેતા. પણ આપણે જોઈએ કે ગમે ત્યારે એક એન્ટીબાયોટિક, વાયરસીસ do not use these pathways. વાયરસ માટે તકલીફ પડે. So when we use antibiotic for some things, they will work only for the bacterial part of the infection, not the viral infection. Okay, કેટલીક ડિઝીઝીસ છે ને, જે કેટલાક ઇન્ફેક્શન જે આર ઓર્ગેનિક સ્પેસિફિક, કેટલાક ઓર્ગન્સને જ આપણે, જેમ કે જો નાકમાંથી આવે તો આપણા લંગ્સને, માઉથમાંથી આવે તો ટાઇફોઇડ થાય, આપણા ગટને, આપણા અંદરના લાઇનિંગને ઓલું કરે. લીવરમાં જો પ્રોબ્લેમ થાય તો વી કેન ગેટ જોન્ડિસ ઓલ્સો. એવી રીતે HIV પણ થઈ શકે. મલેરિયા કોઝિંગ કેન બી ડન બાય માઇક્રોબ્સ, જેમ કે મોસ્કિટો બાઇટ. વાયરસ કોઝિંગ જાપનીઝ encephalitis or brain fever, that is also very very important. અને પણ ખબર પડે કે it can be affected by certain microbe. Immune system, જો that immune system શું હોય છે કે આપણે આપણામાં જે શક્તિ છે, રેઝિસ્ટન્સની શક્તિ છે, that can help us not get infections. How do we treat? We have medicines which bring down fever. We can kill microbes. How do we kill? We can have medicines to kill microbes. We can have antiviral medicines that can help us. But the best is prevention. Prevention, આપણે જો વાયરસથી બચવું હોય કે બેક્ટેરિયાથી બચવું હોય તો એને ધ્યાન રાખવું પડે કે આપણે આની અંદર આપણે ધ્યાન રાખીએ છીએ કે માસ્ક પહેરી રાખીએ છીએ, એકબીજાથી અલગ રહીએ છીએ, હાથ ધોતા રહેવા પડે, અને એવી બધી વસ્તુઓ આપણે કરવાથી we can prevent infections કે આપણને લાગી જાય. એક ખાસ કરીને છે ઇમ્યુનાઇઝેશન સિસ્ટમ, એટલે વેક્સિનેશન. અત્યારનું તો લગભગ બધાને ખબર છે કે વેક્સિન્સ કઈ જાતનું છે, કોઈને ભણાવવાની જરૂર નથી. So I think we should all get vaccinated in order to be in order to prevent disease from coming in. So this is all about diseases.